સિંહણ ગાંડી ગીરની સિંહણ હો આ માર ગાંડી ગીરનો ગામેતી છે જો આ તૈયાર થઈ ફરશું શોક બધા છોડી દીધા હાથ નહીં કરશું ભૂખડ ને બીજું કામ એ શું છે આમાં બીજા ને મોઢામાં પાણી લેવરાવે એવી તું કે પહેલી વાર આજે એવું થયું કે અમે હુઈ ગયા બસમાં ઠેઠ ઉતરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને ફરી એકવાર અમારા ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો કે તમે આગળનો વિડીયો જોયો એટલે ખબર જ હશે કે અમે ગામડે આવેલા છીએ અને આજે અમે સુરત જવાના છીએ. તો અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને મેં મસ્ત મજાના હેર વોશ કરી નાખ્યા છે અને જો 3 વાગ્યા છે અને અમારે દેહમાં જવા અમારે સુરત જવાનું છે. તો જો અહીંયા અમારા ઠેલા ને બધું રણ વિખણ પડ્યું છે. અમારે સોફુ બેન પણ આવ્યા છે. જો એણે મારા જૂના ચશ્મા છે ને એ પહેરી લીધા, નંબરના ચશ્મા ન પહેરે હો. સોફુ કાઢ નહીં. હા સોફુ તને બોલાવે છે. તમે શું લેવા ગયા હતા? હા હો ફેમિલી, અમારા જેટલા ગામના સુરત રહે છે ને છોકરા બધા અહીંયાથી જ માવા મંગવે. તો જોઈ માવા લઈ આવ્યા. જા સોફુ તમે. હા ઠીક. હે તારે રેવા જવાનું છે ને એને બારા પાસે કાં આટો મારવા એને? હા એને મોટી માને એને છે ને 4 દીકરીઓ પછી એક દીકરો નાનો થયો છે. તો એ લોકો બધા જવાના છે છઠ્ઠી કરવા. આજે છે છઠ્ઠી. છોકરા મારા જેઠાણી છે મારા જેઠાણી છે પણ આપણે કંઈ ફોન બોર નથી આવ્યો એટલે ફોન આવ્યા વગર તો હું જાતી નથી ક્યાંય પણ. તો હા નકર તો હું જાઉં જ. તે આપણને કોઈક ફોન કરે તો જ જવાનું. તો જો આપણે અહીં ઠેલાનું પેકિંગ ચાલુ છે. અને અત્યારે એટલો બધો ટાઈમ નથી નકરે આટો મારવા જાત. તો ચાલો હવે જો પેકિંગ કરવાનું છે તો પેકિંગ કરી લેવી અને પાછા હતા અહીંયા વૈયા છે એમ. અને કાંઈ નહીં, હાલો ખાસ કરીને કોમેન્ટ કરવાની છે તમારે કે મારા દેહના વિડીયો અને ખાસ કરીને શ્રીમતના વિડીયો તમને કેવા લાગ્યા ને એ કોમેન્ટ કરતા જાજો. અને હાલો હું પણ સાજીદને પેકિંગ કરવા લાગું. કા કપડાની જો બધાની ઘડી મારવાની પડી છે. હાલો ફેમિલી, વરિયાળી સોડા પીવા. આ ઘરે નથી બનાવ્યું, દુકાને છે ને અમારા એ મળે. તો સાજી કે તડકો બહુ છે, મારે શરબત પીવું છે. તો એ છે ને વરિયાળી સોડા લઈ આવ્યા દુકાનેથી. બોલો કે અમારી દુકાન છે ને અહીંયા બહાર ડેલી બહાર જ છે. અમારા કાળુ બાપા ના આપણે સુરત 10 રૂપિયા લે, અહીંયા 5 રૂપિયા. આ જો 5 રૂપિયાની સોડા મળે છે. હરિયાળી ઓલી છે શરબત છે 5 રૂપિયાની મળે છે આ ઠેલી. અને અમારા બાજુમાં જ છે દુકાન કાળુ બાપાની. તો પી લેવી પછી ઠેલા ભરવી. હાલો જવો ફેમિલી, સાજીદ છે ને એની સિંહણને નવરાવે છે. બોલો આ ગાડી છે ને એને જીવ કરતા વાલી છે સિંહણ. કાયેલા પણ નવી છે ને હજી બકા. હજી આપણે કયા લીધી? દિવાળીએ પણ આ પડી રહી કોણ આ કે. તો ફેમિલી છે ને આ ગાડીનો એને બહુ જ શોખ હતો. કા તમારે હતો ને એલા બહુ જ. જો સિંહણ જો આપણો ચેનલનો લોગો છે એવો સિંહણ સરકાર. અને અહીંયા છે અમારી સિંહણ. જો સિંહણ ગાંડી ગીરની સિંહણ હો આ માર ગાંડી ગીરનો ગામેતી છે. જો આ એટલે છે ને ફેમિલી આ હાકી હોય કે ને હમણાં થોડાક દી તો એને છે ને ધોઈને મૂકી દે ને તો ઓલો ગારાને લીધે કાઢતો કાટના ડાઘા નું પડે એટલે હું ધોઈ નાખું. ધોઈ નાખો ને મારે ક્યાં ધોવી છે. સુરત જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. અલ્ફેજ આવે છે મારે. આવે જો બસ લઈ લીધું છે એને રોડમાં આવી મારે આવું છે. આવું છે ને તારે ક્યાં જવું અલ્ફેજ? ક્યાં જવું? સુરત ક્યાં જવું? મને સુરત આવું એમ કેતો આવું આવું ને. હાલો હું જતા. હાલો ફેમિલી, કામધેનું બસ છે અને એમાં જો કેરીઓના ખોખા ભરાય છે. કેટલી બધી કેરી છે. આખી પાછળની ડીકી છે ને કેરીની ભરાઈ જશે. ગામડેથી બહુ બાપા કેરી લઈ જાય છે બધા. અને અમે છે ને આ વખતે હોનારિયાન પાટિયા નહીં પણ હાળવાન પાટિયા આવી ગયા છીએ. જો આ જગાભાઈનું હોટલ છે ને, આ જગાભાઈનું હોટલ છે. અહીંયાથી અમારે બેસવાનું છે. અમારી બસ હજી નથી આવી
અને કદાચ ખબર હશે બધાને અમારી બસ કઈ છે. અમારી બસ છે દેવકૃપા, પણ હજી નથી આવી. હમણાં આવશે 5 વાગે. અત્યારે 4:30 થયા છે. અને કઈને હલો સાહેબ હજી તડકો બહુ છે. જો ફેમિલી આવી ગઈ છે દેવકૃપા. ચાલો બોરિયા બિસ્તરા પેક કરવાના છે બસમાં. ક્યાં જશે? અહીં જો સાજીદ અહીંયા છે. હું સાજીદને ગોતું. બોલો, લાવો ઠેલો લઈ લો. જો ફેમિલી કેટલી બધી કેરી છે. જો હવે તૈયાર થઈ ફરશું. જો ફેમિલી આખું ટ્રેક્ટર કેરીનું પડ્યું છે. આ છે ને સુરત મોકલવાની છે. જો અમારી બસમાં આ ભરવાની છે. જો કેટલી બધી કેરી છે. એ તે પાછી કેસર કેરી હોય. સુરત વાળા છે ને એની ગાંડી ગીરની જ કેરી ખાય. આ બાજુના હોય ને બધા અહીંથી જ મંગાવતા હોય. જો ફેમિલી આને બસમાં ચડતાની વેત આખી કેરી ઉપાડી. આ ભૂખડ ને છે ને ગમે એ ઓરવા જોઈને જો એ ક્યારે પડી હતી ને એક કેરી તો મેં જો નિમક લઈ લીધું થોડું અને કેરી લઈ લીધી. ઘેરે હતી પણ ખાવાનો ટાઈમ નહોતો. મેં તો હાલો ને બસમાં બેઠા ખાઈ એમ. મને છે ને ખાટી વસ્તુ બહુ જ ભાવે. ભૂખડ ને બીજું કામ એ શું છે? આમાં બીજા ને મોઢામાં પાણી લેવરાવે એવી તું કે કેવો સ્વાદ આવે. ખાઓ છો તમે? નહીં ફેમિલી હું કેરી ખાતી હતી તો સારી તે મોઢામાં પાણી આવી ગયું. લાડુ પડવા મળી કે લાઈ તો હું ખાવ પણ એમ છે ને ખાટું વધારે લાગે. જો આખું બંધ કરી જાય કેરી ખાઈને. સમુંદર હોટલ આવી ગઈ ફેમિલી. હોલ્ટ થઈ ગયો છે જમવાનો. અને અમે તો હુઈ ગયા હતા બસમાં ચડ્યા ને એક જગ્યાએ કર્યો તો હોલ્ટ, પણ અમે નીંદરમાં હતા ને પછી કઈ ઉતરા નહોતા. અને અત્યારે જમવાનો હોલ્ટ થયો છે તો જમવું તો પડશે. ભૂખ બહુ લાગી છે. જીવડા બોલે છે કા સાજુ? આવો સમુંદર ફૂડ પ્લાઝા. આપણે તો જો પાવભાજી ખાવાની છે. જો મસ્ત ફ્રેશ પાવ છે તો આવી જાવ બધા પાવભાજી ખાવા. લીંબુ જો ફેમિલી અત્યારે ઉનાળાના આવા લીંબુ હોય. બોલો તમારે 6 ખાવાની છે ને 6 હાલો ફેમિલી આવી જાવ પાવભાજી ખાવા. ઊભા પાવભાજી ખાવાની છે. ભૂખી અને ભૂખ્યા પાવભાજી કા હે ભૂખ્યા પાવભાજી કહેવાય ને. દુખે દુરિયા કહેવાય. કઈ નહીં હાલો ખાઈ લેવું કે મસ્ત કેવી છે કેવી નહીં મસ્ત આવી જાવ. હે છે થોડીક તીખી લાગી પણ કાંઈ નહીં હાલશે. એ સાચી અહીંયા કોણ લેવાનું? તો ફેમિલી જો મસ્ત હોટેલે આપણે છે ને પેટ પૂંજા થઈ ગઈ છે અને હવે સુઈ જવાનું છે. તો વહેલું આવે સુરત. હાલો મને તો નીંદર આવે છે, સુઈ જવું છે. અને અમારા સાસુ છે ને કાંઈક કામ કરે છે થંબનેલનું. કા થંબનેલ બનાવો છો ને? સાજીદ બનાવે છે થંબનેલ, કેમ કે સવારમાં પાછો વિડીયો પોસ્ટ કરવાનો હોય કે નહીં, તો એ ભલે થંબનેલ બનાવે ને મારે સુઈ જવું છે. હાલો તો બધાને ગુડ નાઇટ. જવું ફેમિલી અનુને એટલી નીંદર આવી તે સુરત પોગી ગયો તો એની આંખોમાંથી નીંદર નથી જતી. મને એક ક્યાં આવી હતી તમને એવી હતી. આમ બે ગણા ઉતાર્યા ઠેઠ સુરત આવ્યું, અમારું સ્ટેશન આવ્યું
ઘર પાસે બસ પોગી તે તઈએ જગાડ્યા ને બસ વાળા તો ભૂલી ગયો આખી બસમાં કોઈ નહીં આમ 2 જ જણા કા બસ કોઈ હોઈને હોત બોલાવી દીધો એમાં પણ છે ને નીંદર જ નહોતી આવતી ગરમી કેવી ઉકળાટ કેવો થતો હતો એટલે ને પાછા આમાં છે ને અમે આમ ને ઓલા પણ નથી ને તો થાયકા ને ફૂલ એટલે તે નીંદર કઈ આવતી નહોતી ને પછી સડી ગઈ પવન આવ્યો ને ટાઢો પછી એની સડી ગઈ તે ઠેઠ ઘર આવ્યું તો નીંદર જ ન ઉડી પછી ઓલા જગાડ્યા કે તમારે ક્યાં ઉતરવાનું છે એવું છું કા આજ તો હુવાયું બસ બોલો કોઈ દિવસ આવું થઈ તો બાર વર્ષ પણ પહેલી વાર આજે એવું થયું કે અમે હુઈ ગયા બસમાં ઠેઠ ઉતરી એ તો આગળ નકર પાર્કિંગ ભીતર આગળ થા પણ કાંઈ વાંધો નહીં હાલો પૂગી ગયા છીએ ઘેરે ફેમિલી તો હાલો વિડીયો એન્ડ કરી દેવી અને હવે હું મારું સાફ સફાઈનું કામ ઉપાડી લઉં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કા અને જો અહીંયા અમારા મંદિરે છે ને નવો મોરલો બેહેલો છે હું તમને પછી ક્યારેક બતાવીશ એક દી માં સુધી નો બતાવી દેવાનું હું અહીં ઈ જ જોઉં છું સવારની આવી ને ત્યારની કે અહીંયા નવો મોરલો બેહાયરો લાગે છે હા સારું હાલો મળીએ હવે કાલના વિડીયોમાં બાય બાય